આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. 31 ને લઈ ઉમરગામની બોર્ડર ઉપર પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરતા દારૂડિયાઓમાં ફફડાટ. ડ્રિંક એન્ડ ડ્રાઈવ થી થતા અકસ્માતોને લઈ વાહન ચાલકોને સંદેશો આપવાનો પોલીસનો પ્રયાસ. 31 ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ દિવસ અને એમાં પાર્ટી માટે પર્યટકો મોટી સંખ્યામાં નીકળે છે. દક્ષિણ ગુજરાતના ઉમરગામ તાલુકો સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલી તથા મહારાષ્ટ્રની બોર્ડર સાથે જોડાયેલો તાલુકો છે. હાલ ઉમરગામ, બિલાડ અને નારગોલ પોલીસ દ્વારા તમામ બોર્ડર ઉપર કડક વાહન ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસ અધિકારીએ વાહન ચાલકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થતા અકસ્માતોને લઈ સંદેશ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાંથી સંઘ પ્રદેશ કે મહારાષ્ટ્રમાં જતા લોકોએ ડ્રિંક કરી વાહન નહીં ચલાવવા સમજાવવામાં આવ્યા હતા. તો સવારથી ડ્રિંક કરેલા લોકો સામે કાર્યવાહી પણ હાથ ધરી છે. લગભગ મોડી સાંજ સુધીમાં પોલીસ મથકો દારૂડિયાઓથી ઉભરાય તેવી શક્યતા નકારી શકાતી નથી. પારડીમાં એક પાણીના ટાંકીમાંથી ચેકર્ડ સાપને જીવદયા ગ્રુપે બહાર કાઢી બચાવ્યો. પારડી નગરના ગજાનન કોમ્પ્લેક્સમાં ભોંયટડીએ બનાવેલ પાણીની ટાંકીમાં એક સાપ તરતો નજરે પડ્યો હતો, જે જોઈ ત્યાંના રહીશો ડરી ગયા હતા અને આ અંગે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા સદસ્ય યાસીન મુલતાની ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુઅર એક સીડીના સહારે ટાંકીમાં ઉતરી અંદર રહેલ સાપ બિનઝેરી ચેકર્ડ હોવાની ઓળખ કરી હતી અને સહી સલામત સાપનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. દાદરા નગર હવેલીની બોર્ડર ઉપર 31 ને લઈ પોલીસે ચેકિંગ કરતા ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં નશાખોરો સામે કાર્યવાહી કરતા ફફડાટ. 31 ને લઈ દાદરા નગર હવેલી બોર્ડરની બંને તરફ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અને ગુજરાતની સરહદ પર બંને રાજ્યોની પોલીસ સજ્જ છે. ગુજરાત પોલીસ દાદરા નગર હવેલીથી ગુજરાતમાં પ્રવેશતા વખતે ડ્રાઈવરો અને મુસાફરોની બ્રીથ એનાલાઇઝર વડે ચેકિંગ કરી રહી છે. 31 ને લઈ સરહદની બંને બાજુની પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તપાસ શરૂ કરી છે. 31 ની રાત્રે ન્યૂ યર સેલિબ્રેટ કરીને દમણ અને સિલવાસથી પરત ફરનારાઓ દારૂ ઢીંચીને વાહન હંકારશે તો તેમના સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાપી અને પારડી સહિત વલસાડ પોલીસની ટીમ દમણ અને સિલવાસથી પરત આવતી કાર, પિકઅપ અને ટ્રકનું ચેકિંગ કરી દારૂના જથ્થાની તપાસ કરી રહી છે, જેને લઈ બુટલેગરો અને નશાખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાપી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વલસાડ જિલ્લા દ્વારા શૌર્ય પથ સંચલન અને ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો. વાપી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વલસાડ જિલ્લા દ્વારા શૌર્ય પથ સંચલન અને ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લાના 10 પ્રખંડ પારડી, ડુંગરી, વલસાડ, અતુલ, ધરમપુર, વાપી, ઉમરગામ, સેલવાસ, દમણ, કપરાડા સહિત 1000થી વધુ કાર્યકર્તાઓની સંખ્યા ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં 500થી વધુ બજરંગી વલ્લભનગર ચીરી ગ્રાઉન્ડ ખાતે પ્રશિક્ષણ લીધું હતું, જે બાદ પથ સંચલન વલ્લભનગરથી મુખ્ય માર્ગ થઈ ગુંજન પાસે પહોંચી હતી. સાંજે જાહેર સભા કરી પૂજ્ય સંતો દ્વારા ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂજ્ય કપિલ સ્વામીજી, ગુરુદ્વારાના પૂજ્ય હંસદેવ મહારાજ, જ્ઞાની બાલસિંહ ચૌહાણ, કાર્યક્રમના અધ્યક્ષ જગદીશ ભાટુ, અશ્વિન બારોટ, મુખ્ય વક્તા વિક્રમસિંહજી, જીનેશ નહાર, મયુર કદમ, અજીતસિંહ, હિરેન શાહ, પિયુષ શાહ, સમીપ સુરવે તેમજ પ્રખંડ સમિતિના અધિકારીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે જિલ્લા મંત્રી રાકેશભાઈ રાણાએ આભાર વિધિ કરી હતી. Jai Shri Ram!
આ સંકલ્પ લઈ રહ્યા છો એ થશે. रविवार पौष मास मैं आपको इतना तो जरूर कहता हूँ कि आप आज से शस्त्रधारी हो. आपकी जिम्मेदारी आज से बढ़ती है. आपके माता पिता को आज गौरव मिलेगा. आपके परिवार के हर एक बुजुर्गों को गौरव मिलेगा. પ્રકરણમાંથી આખા જિલ્લામાંથી બધા આવ્યા છે એટલે ઓલી એક રસ્તે માથાકૂટ થાય અને પછી એકદમ ગુસ્સો હોય અને વિક્રમભાઈ યાદ આવી જાય અને પછી ઓલું થાય. તો આ તાજા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.